તો આગળ વાત અમરેલીની। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતને કારણે વાહન ચાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધારી તાલુકામાં પેટ્રોલ અને ડીઝલ લેવા માટે સવારથી જ વાહન ચાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા। હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોને ડીઝલની ભારે જરૂરિયાત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। પેટ્રોલ પંપ પર વાહનો અને બેરલ સાથે લાંબી કતારો જોવા મળી હતી અને ડીઝલ મેળવવા માટે ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ સર્જાઈ। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી। ભાવેશભાઈ, પંપે આવ્યા છો તમે? હા, ડીઝલ લેવા। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। કયું ગામ તમારું? એવડા। આખું નામ? ભાવેશભાઈ રામભાઈ વસોયા। કેટલા લોકો છે? 8 છે, હજારો લોકો છે। હવે મુખ્ય માંગણી શું છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। રમેશભાઈ વસંતભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી। હવે હવાના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી। હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી, સા નાખવા કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમને પાસે। હવે માંગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય એવી બધી માંગણી છે અમારી। કરમસિંહભાઈ વાડકરિયા। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર ખેડૂતને મળે। કેટલા વાગ્યાના ઊભા છો? સવારે લગભગ 6 વાગ્યાના। વારો આવ્યો નથી આવ્યો। આ ત્યાં આમ ઓલા વાટ જોઈને બેઠા છે। હવે મુખ્ય માંગણી જે છે કે ડીઝલ સમયસર મળે। સમયસર મળે। ખેતી કામ અત્યારે બધું અટકી રહ્યું છે। કયું ગામ તમારું? ધારી પ્રેમપરા। શું નામ તમારું? વિઠ્ઠલભાઈ કરમસિંહભાઈ।